તો અમદાવાદ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, જ્યારે 3 દિવસ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હળવા વરસાદની શક્યતા છે। તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે આ ફેરફાર તે જોવા મળશે। જો કે હવામાન વિભાગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે 15 જૂને રાજ્યમાં વરસાદ નહીં થાય અને આ વર્ષે ચોમાસું વિધિવત રીતે મોડું શરૂ થવાની શક્યતા છે। તો બીજી તરફ ગરમીનું જોર પણ યથાવત છે, જેમાં ભાવનગર 41.9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે। डे 1 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो डे 1, डे 2 और डे 3 में सौराष्ट्र और कच्छ रीजन में ड्राई वेदर प्रिवेल करेगा। उसके बाद डे 4, डे 5, डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा।